માનવ વિશ્વાસ કરી લે, સમય બને સમજાવે છે, રજા સિવાય અંદર ન આવો, ગોબરાજી બોલશી રે લોલ. ઓ મા બેટો રાજ બ્રો આવ્યો તો બેસો તો મજા મજા. હા આપડે તો હું આખો દા ઢોકો લઈને ઉભી રહેવાનું ને ભેવ સારવાની, ડોશી ગમે એમ મજા કરે ઘેર આવી. આપણે ડોબે હેરાન કરી પડી પડ્યા. આ ગોબરાજી મોજ જતા રહી ને મથુરભા, તમારો છોકરો રમતો ન ને ઈકન તરુ જવા મને રાતે હેઠો પડી ગયો. હું વાત કરો લ્યા. હા તું કહો ને હવે તરુ તો ભય પડે ને તમે ઘેર મિલી ના હાલ જ. અલ્યા મારા બેટું હું થયું છે છોકરા? એટલે અમને નહીં ખબર, અમે ઈકન થી મોદો પડે ને ડાયરેક્ટ ઈકન જ લઈ ગયા અમે ડાયરેક્ટ. એવું છે? હારો હું કહું તમે પેશન્ટ ઓર રાખો, હું જોતા આવતા. સારું અને ગોબરાજી મેં પહેરી ના જાય પાછું. હું બેસો. સારું. સારું. અલ્યા છોકરા, એ છોકરા હું જીલ્યા ચક્કર આવી તો હવે વરાજમાં ઓછા પલળતા હો તો હે કાલ આખો દા પલળે એટલે મોજા પડ્યા લાગો. હે મારું બધું શરીર ગરમ લાય થઈ ગયું છે. વિષ્ણુજીને ફોન કરી દેજે પછી દવાખાને લઈ જવું. હેલો વિષ્ણુજી, કેટલા વાલ્યા? મારું બેટું છોકરો મોદો પડ્યો અચાનક. તમારે બાઈક લઈને આવો કે આપણે દવાખાને જતા આવીએ? જલ્દી આવજો. લ્યા ગરમ લાય થઈ ગયું શરીર બધી, આમ તુજારી મારી રહ્યો. એવું સારું, જલ્દી આવડતા. વિષ્ણુજી આવી, બે જણા દવાખાને જતા આવીએ. છોકરા, એ છોકરા ઢીલો પડી ગયો મારો છોકરો. લે પાણી પીજે. શું થાય બેટી? તાવ માથું બાથું દુખે, ચક્કર આવી છોકરા? અરે વિષ્ણુજી, હા આ જોજો તાવ આવ્યો. આ ચક્કર આવી, ઠંડી ચડી ને એવું બધું કે. હવારે તો કમ્પ્લીટ હાજો હતો, મેં જોયો તો રમતો. પણ કાલ સુધી ખબર પેલો વરાદ આવ્યો ને બધા કાલ પલડ્યા હતા આખો છોકરા બે ત્રણ. એવું એમ કાલ કીધું તું કે ના લે વરસાદમાં નતા માનતા. આ તો આવ ઢીલો પડી ગયો. દવાખાને જઈએ. યાર બેટી ઉભો થજે. હું બાઈક વાળ દોડો. હા બાઈક વાળો. બાઈક વાળ બાર. હા ગમે છે ગારાનો અંદર નથી જાવ. છોકરો બીમાર પડી ગયો સુબાનો. તાવ આવ્યો. ઠંડી ચડી હતી ને ચક્કર આવતા હતા ને એવું બધું. ઘેર વાત કરી હેડો. ઘેર વાત કરી હેડો શાંતિથી. આપણે ખબર લેતા બાર પટી જાય એવું થઈ ગયું તો અલ્યા આસુબાનો મોઢો પડી ગયો તો. એવું હોય હવાના વેલા વેલા ભલા પડામાં છોકરા જોડે આવ્યો તો કે હેત લે રંબા બધા મની વળી નતો લેજો. છોકરા ઊંઘી જાવ. ઊંઘાડો હવારાના બે રઘુજી. કઈ આબા જાવ કે આ બેઠો બેઠે. હા હાલો આપણે તો બોલો ડોક્ટર જોડે જતા. ડોક્ટરે એવું કીધું તમને? અલ્યા રઘાઈ બાબા ડોક્ટર એમ કહેતા હતા કે આ ચોદીપુર રોગ આવ્યો. એ ચાંદીપુરા રોગ નહીં આવ્યો, નવો અમને નીકળ્યો એના લક્ષણો એમ કીધું. એવું હોય હા લે તો મારા બેટો જબરદસ્ત નેના છોકરા ન થાય પાઓ. આ ઠંડી ચડા તાવ આવે ઉલટીઓ ને એવું બધું થાય. ખેંચ આવે. મથુરજી એટલે હજી ડોક્ટર તો એમ કીધું કે હજી તો લક્ષણો હી કે હજી તો એમ. અલા લક્ષણો કીધા ચાંદીપુરા રોગ આવે ઓવે. લે આટા તો રોગે ભલા મળે ચેવા આવી ચિકન ગુંડિયો વાળી તો પેલી ખાવાની આઈટમ એવું નામ આવે ભલા પડા કોરોના અત્યારે તો ચોમામાં તો બધા રોગ નીકળી આપણે ઓર રાખવી પડે બધી. આ રોગ ના નોમે જેવા પાહા આવું હા મથુરજી કહું તમને આ દુનિયાનો અંત આવી ગયો હવે હું કેવું નવા રોગ આવે ભલા મળે એવું નહીં ભલા મોણા આપણે બધી ઓર રાખવી પડે. આ જોજો આ બધું કાદવ કીચડ થાય એટલે બધા મચરા જ થઈ. આ તમાર કેવી રીતે ખબર આ તમારા ઘરમાં અહીંયા ખાડા છે આ કીચડ કેવું હોય જોજો આ હોય બહાર આવે તો નકરા ખાડા ભરે યાર મચ્છરો ના જીવાત પડે ને
આ ઈના લસણો આ ઈના કારણે આડો રોગ થાય પાઓ. હા મેં કીધું તું મથુરજી નું સાફ સફાઈ રાખો હા. ચોમાસું હો આ બે ટોલમ નખાવાનો હા. નહીં યાર. આ ભલામણા હું કાલ હોજે નેહાડ્યો ને એ ડોસી ડોલ ભરી પાણી વેડ્યું કે મેં કીધું હવે તો આડાવડા ભલામણા વેડા એટલે વળી કે તમારે શું જોવાનું એ બધું હવે તો મૂળ કોઈ બોલે જ નહીં પછી યાર. લા પણ ઈમાં આપણે ચોક પરવાના આવે આ બે ટોલા નાખો ને એટલે કમ્પ્લીટ જગ્યા થઈ જાય ને આ પડે ને આ વાહન ધોવાનું હોય ના ધોવાય આમ થોડો પેલો શેઠો પૂરો ધોવાનો. એટલે ડોક્ટરે એવું જ કહેતા હતા કે તમે તમારા ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખો. સફાઈ રાખવી પડે. ઉભો કહેતા કે જેના છોકરામાં ચાંદીપુર કે બહુ નીકળી ગયો. તું જે આ રોગ આનાથી થાય ભલામણા ડોક્ટરે કોઈ કીધું કે તમે હવે ડોક્ટરે તો કીધું છે ને. ઉભો લે ગોબરાજી ડોક્ટર એમ કહેતા હતા હા કે જેના છોકરા હોય ને 5 થી મળી 14 વર્ષના હા. even આવડી મોસ આવે ને મોસ પહેરે ને એટલે આ છોકરા ના બધું થાય. એટલે કે ડોક્ટરે એમ કીધું હોય કે ઘર આગળ એઠવાડો કરવાનો નહીં, ચોખ્ખાઈ રાખવાની ચોખ્ખાઈ રાખવાની કીધી છે. હા, એ તો વાત અને સાચી જ છે આનો ને. ભરેલો પાણી એમાં પેટ્રોલ નું સ્પોટર નાખો ને તો બધું મોચો મચરા બચરા બધું મરી જાય. બેસે નહીં ના હા એમ તો કેરોસીન હોય ચાલે નહીં એટલે બુડા લે ગોબરાજી હા અત્યારે આમ જો કેરોસન મરાય યાર તો તમે કેરોસન ની વાત કરો. હા યાર તો તો બંધ થઈ ગયું યાર તાણો. બુડા. પછી એને આયા હા ઘરમાં ધુમાડા કરવા હા લેબડાના 15 ના ધુમાડા લેબડાના કરો પત્તા નાખો ને તોય હારું પાવ એ તો. કડવો ધુમાડો હોય ને અને એનો મચ્છરદાની ધુમાડો જેના છોકરા તો મચ્છરદાની ખાસ લગાડવાની. મચ્છરદાની કારણ કે ચોમાસામાં તો એકલા મચ્છરા જ હોય એવી તો સાચી વાત હે. તાણી. અત્યારે તો જેવી તેવી નવી નવી જીવાતો પડે એટલે નવા નવા રોગ આવી છે હા. શું કરવાનું? એનો નોમે ના આવડે રોગો આવી બા એટલે ભૂલા નવા નવા રોગ નીકળી આપણે તો નોમે આ ચોદીપુરા તમે નો વાપર્યું કઈ આપણે આટલા મોટા થયા હા તેથી નો વાપર્યું ચોદીપુર. ચોંદીપુર તો કોઈ ગામડાનું નામ હોય. ગામડાનું નામ વાપરી પણ આ રોગનો યાર આ નવો રોગ લાવી. તાણી ભલામણ. એટલે ખાસ વસ્તુ હવે આપણે એક વસ્તુ યાદ રાખો કે જેના છોકરાના રોગ નીકળ્યો હોય તો આપણે જ બધાને કહેવું પડશે કે ભાઈ ઘર આગળ સાફ સફાઈ રાખો. હા, અને હા. ગાળો ના થવા ગાળો દો, થવા દેવાનો નહીં. જો મચ્છરદાની ને એવું બધું ઉપયોગ કરો. હા. તમે જીએ તા ને હવે કઈ હેડું છે? હોય હેડું અમે બહાર જતા રહ્યા બે જણા પણ આ તમને ભાડીને મેં આમ મકાયા. હા એ તો હા છોકરો મારા પર મને ટેન્શન આવી ગયું હતું યાર. અને હવે દવા ટાઈમે સર હાલજો. હા. ઓહો. સાહેબ, તમે દવા એ તો પીવડાવીશ. જે ડોક્ટરે કીધું કમ્પ્લીટ થઈ જાય વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. લા હાલ તો અસર હોય એટલે તમે ઓહો. એટલે અસર ને અસર તમે એટલે કાઢ નાખો ને તો વધારે આગળ હેડો નહીં. આગળ ના વધે હા હાલ તો time નું time મધુજી આંગુ હેડું તાણ હવે અમારે આવવાનું જ છે હેડો. અમે હંગા જઈએ તાણ હવે દવા તો અમે હંગાત હંગાત. અને હા આ ગોબરાજી કે તમારે છોકરો જ્યાંનો વરાગજો પાહા. ઓ ગોબરાજી તમારે છોકરો જાણવું હોય ને હવે મોટો હું બધે ગામમાં ફરતો રહું એટલા માટે બધી ખબર હોય ને ઓહો. એટલે હું બધી સેફટી જ રાખું પેલા મને. લો તાણ છોકરાને જાણજો તારે ઓવા. દાળ બાબા ટાઈમે આપજો હા હેડો તો આપણે હેડીએ. ઓલા ગોબરાજી ગોબરાજી આ જોજો આ ગારો જોજો. તાણી આ ના. હરમાળે જાઓ ગારો પછી આ જોજો આ મસરા કેટલા બેઠા છે, આ મોસોના મચ્છર જોજો. દવા તો હવે રૂપા મેં કીધું તું એમને એટલે માટી બાટી નખાવો આ તો એકલો મચ્છરા આ મચ્છર બરાબર રોગ ના થાય તો હું ના થાય. માટીમાં પૈસા નહીં ખર્ચ દવા ખોદમ ખર્ચી દે હાલો હાલો તાણ હેડો. જય માતાજી મિત્રો, આ વિડીયોના માધ્યમથી અમને તમને એટલું જણાવવા માંગીએ છીએ કે અત્યારે હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. તો તેની સામે આપણે કઈ રીતે પગલાં ભરવા અને તેની સામે પ્રાથમિક રીતે આપણે કઈ રીતે તેનો સામનો કરી શકીએ એના વિશે અમે સમજાવવા માંગ્યું હતું. અમારી ચેનલનું નામ રાજા નાગણેશ્વરી ઓફિશિયલ છે. તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ સપોર્ટ કરજો. જય માતા. જય માતાજી. હા મારું 500 પાટણ હા